જય માતાજી। આજે આપણે કાશી માટે ચીલા બનાવવાના છે। તો ચીલા બનાવવા માટે થોડા વટાણા, ગાજર, 2 લીલા મરચાં, ધાણા, 1 ટામેટું, 1 ડુંગળી અને થોડું ફુલાવર લીધેલું છે। આમાં આપણે બીજી પણ લીલી શાકભાજી ઉમેરી શકીએ અને આમાંથી કોઈ ના હોય તો સ્કીપ પણ કરી શકીએ। પછી બધી શાકભાજી સરસ ધોઈ અને ચોપરમાં ચોપ કરી નાખીશું। ચોપ કરી અને એક તપેલીમાં કાઢી દઈશું। તપેલીમાં કાઢી અને 1 વાટકી સોજી નાખીશું અને 1 વાટકી જેટલું બેસન નાખી અને સરસ મિક્સ કરીશું। સરસ મિક્સ કરી અને પછી આપણે આમાં 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી જીરું, હિંગ, તલ, વરિયાળી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 વાટકી જેટલું પાણી નાખીશું અને પછી સરસ મિક્સ કરીશું। આમાં આપણે હળદર નાખવાનું ભૂલી ગયા હતા, એટલે ફરીથી 1 ચમચી હળદર નાખી અને બેટરને ફરીથી મિક્સ કરીશું। બેટર સરસ મિક્સ થઈ જાય એટલે આ બાજુ તવી પણ ગરમ થઈ ગઈ છે, તો બેટરને ફરીથી મિક્સ કરી અને તવીમાં થોડું તેલ નાખી અને આપણે ચમચા વડે થોડું બેટર નાખીશું અને બેટરને ફેલાવી ચમચા વડે ફેલાવીશું અને સરસ મજાનો ગોળ ચીલા બનાવીશું। આવી રીતે સરસ ગોળ ચીલો તૈયાર થઈ જાય એટલે આપણે એને થોડીવાર થવા દઈશું। થોડીવાર થઈ ગઈ છે પછી આમાં થોડું તેલ નાખી અને ચીલાને પલટાવી દઈશું અને બંને બાજુ સરસ શેકી દઈશું। તમે પણ તમારા બાળકો માટે એકવાર જરૂર બનાવજો। પછી કાશીભાઈ અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે અને કાશીને તો આ ચીલા બહુ જ ભાવે છે। જય માતાજી।